જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા માર્કેટ ટ્રેન્ડ વિથ નિખિલ ભટ્ટ નામનો એક ટોક શો શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે એપિસોડ 9મો એપિસોડ બનાવવા જઈ રહ્યા છે અને ખાસ કરીને આની અંદર જે કંઈ માર્ગદર્શન આપે છે એવા સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ એવા નિખિલ ભટ્ટ આપણી સાથે જોડાયેલા હોય છે દર વીકે અને ખાસ કરીને જે પણ ત્યાં ભારતીય શેરબજાર ચાલે છે એનું જે એનાલિસિસ હોય છે આખા વીકનું એનું એનાલિસિસનો નિચોડ આપણને એ લોકો આપે છે એટલે કે નિખિલભાઈ ભટ્ટ આપે છે અને ખાસ કરીને ગત સપ્તાહની વાત કરીએ તો 29મી જુલાઈ સોમવારે 81,681 આ સેન્સેક્સ ખુલ્લો થયો હતો અને ખાસ કરીને બંધની વાત કરીએ તો બંધમાં પણ 80,981 બંધ રહ્યો હતો એટલે કે આ વખતે લગભગ 1260 પોઈન્ટથી નીચે ડાઉનમાં બંધ થયો છે અને ખાસ કરીને વાત આવે નિફ્ટીની 24,999 નિફ્ટી ખુલી હતી અને બંધની વાત કરીએ તો પણ રેડ લાઇટમાં બંધ થઈ છે એટલે કે 24,700 બંધ થઈ છે 299 પોઈન્ટ ડાઉન નિફ્ટી બંધ થયો છે એટલે આ રીતે આખા સપ્તાહની વાત કરીએ તો મંદીના માહોલમાં શેરબજાર બંધ થઈ છે. તો આપણી સાથે નિખિલભાઈ ભટ્ટ જોડાયેલા છે. આપણે એમને પૂછવું સાહેબ ગયા સપ્તાહે જે પ્રમાણે મુવમેન્ટ જોવા મળી છે ખાસ કરીને બહુ આની અંદર આખા વીક દરમિયાન આખા વીકલીની વાત કરીએ તો 1260 પોઈન્ટ ડાઉન નિફ્ટી પણ 300ની આસપાસ બંધ રહી છે. શું કહેવું છે, કઈ રીતે આ વાત બની છે? જી જયેશભાઈ, ભારતીય શેરબજારે અનેક વિક્રમો સ્થાપી અને નવી ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી. જેમ કે સેન્સેક્સે 82,000 પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરે 25,100 પોઈન્ટ. તો સતત એકતરફી લેવાલી અને સતત એકતરફી ખરીદીનું આકર્ષણ આ બંને બજારને જાળવી રાખવામાં અસમર્થ થયું. કારણ વૈશ્વિક બજારોની અંદર ઇઝરાયલ દ્વારા હમાસના જે કમાન્ડર હતા એના ઉપર હુમલા કરવામાં આવ્યા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધ થવાના એક આશંકા જોવામાં આવી. સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન અને અમેરિકાના પીએમઆઈ આંકડા જે હતા એટલે કે બેરોજગારીના આંકડા એ નબળા આવ્યા. આ વૈશ્વિક સ્તરે અને બીજા નેગેટિવ અમુક અસરોના પગલાંના કારણે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક નફારૂપી વેચવાલી જોવા મળી, જેની અંદર વિદેશી સંસ્થાઓ દ્વારા, સ્થાનિક ફંડો દ્વારા અને રોકાણકાર અને ટ્રેડરો દ્વારા એક નફો બુક કરી અને સાવચેતીનો માનસ જોવામાં આવ્યું. અને આ ખરેખર આવું હોય છે, જ્યારે તેજી તરફી ઉછાળા જોવા મળતા હોય ત્યારે થોભો અને રાહ જુઓ અને સાથે સાથે નફાને ઘરમાં બુક કરો. આ એક પ્રકારનું વલણ હતું અને એ અપેક્ષિત વલણ હતું જે જોવા મળ્યું. ખાસ કરીને તમે જે ગયા સપ્તાહે કોલ પણ આપ્યા હતા એમાં તારે ગોદરેજ કન્ઝ્યુમરની વાત કરીએ, રામકો સિમેન્ટની વાત કરીએ, લુપિનની વાત કરીએ, તો આ રીતે શું મુખ્ય જે તમે આપ્યા હતા કોલ એમાં કેટલા આપણે સફળ થયા છે? જયેશભાઈ, ગયા વખતે ગત સપ્તાહે આપણે 3 કોલ આપ્યા હતા અને દર વખતે આપણે 3 કોલ રોકાણકારો અને ટ્રેડરો માટે આપીએ છીએ. જેની અંદર ગોદરેજ કન્ઝ્યુમર, સૌથી પહેલાં આપણે ગોદરેજ કન્ઝ્યુમરની વાત કરેલી તો ગોદરેજ કન્ઝ્યુમર 1470 આસપાસનો ભાવ હતો ત્યારે આપણે વાત કરેલી કે 1450-60ની વચ્ચે આમની અંદર રોકાણ કરવું. તો અંદાજિત સાપ્તાહિક 35 રૂપિયાનો ઉછાળો એમાં જોવા મળ્યો. જ્યારે આપણે લ્યુપિનની વાત કરીએ તો 1850ની આસપાસ આપણે લેવાની એક ભલામણ હતી. તો લ્યુપિને પોતાની તમામ જેને કહેવાય કે સપાટીઓ, અપેક્ષિત સપાટી જેને કહેવાય કે ભાઈ લ્યુપિન વધે તો કેટલો 50 રૂપિયા વધે, 60 રૂપિયા વધે. ટ્રેડરોના માનસમાં કેવું હોય કે ભાઈ 60-70 રૂપિયા વધશે પછી ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ આવશે. પરંતુ કેન્સરની દવા માટે એ લોકો જે રિસર્ચ કરી રહ્યા હતા એ રિસર્ચની અંદર એમને મંજૂરી મળી અને એક પોઝિટિવ ફેક્ટર જોવા મળ્યું. તો લ્યુપિનની અંદર અંદાજિત 140 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, જે ખરેખર જોવા જઈએ તો 1850થી લઈ અને 1990-93 સુધીની એક સપાટી જોવા મળી. તો ગત વખતે લ્યુપિન અને ગોદરેજમાં 35 રૂપિયા અને લ્યુપિનમાં 140થી 150 રૂપિયાનો પ્રોફિટ જોવા મળ્યો. વાત કરીએ સિમેન્ટ સેક્ટરની, રામકોની, તો બજારના કરેક્શનમાં રામકોએ પણ 830ની સપાટીથી 808 સુધીનો એક ઘટાડો દેખાડ્યો. 808થી શુક્રવારે ખરાબ માર્કેટમાં એટલે કે બજારની અંદર અંદાજિત 800-900 પોઈન્ટનો કડાકો હતો, છતાંય રામકો સિમેન્ટ 842ની સપાટીએ એક ઊંચી સપાટી બનાવી એટલે એમાં પણ 40 રૂપિયાનો પ્રોફિટ જોવા મળ્યો. ખાસ કરીને હવેનું જે ભવિષ્ય છે એટલે હવે નવું વીક છે એ સોમથી શુક્રવારનો કેવો માહોલ છે? હાલના સંજોગે ભારતીય શેરબજાર છે એ કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એટલે એમ એક રીતે જોવા જઈએ તો ફરી એકાદ કરેક્શનનો દોર જોવા મળે. કારણ કે લોકોમાં આ જે પ્રોફિટ બુકિંગ આવ્યું, એક તરફી આવ્યું, ઓચિંતાનું આવ્યું કે લોકોની અપેક્ષા વગર, તો વૈશ્વિક જે બજારોની અફડાતફડી છે, સ્થાનિક કોર્પોરેટ પરિણામો છે, ઉપરાંત
જેને કહેવાય કે આગામી ચાલ માટેનું પ્રમુખ પરિબળ ચોમાસું, જે અતિ સારું છે. ક્યાંક લીલો દુષ્કાળ છે તો ક્યાંક સૂકો છે, ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક ધીમો વરસાદ છે. આ બધા પરિણામોને કારણે જે રોકાણકારોની ટ્રેડરોના માનસમાં એક એવું હતું કે ભાઈ બજારની એકતરફી તેજી 82,000 85,000 લાખ સુધી સેન્સેક્સ જશે, તો ત્યાં એ લોકોએ સાવધાનીનું વલણ અપનાવ્યું અને સાથે સાથે વેચવાલીનું માણસ જોવા મળ્યું. નફારૂપી જે વેચવાલી થઈ એ પણ જોવા મળી. મારા હિસાબે આગામી સપ્તાહે એકાદ બજારમાં કરેક્શન બાદ ફરીથી બજાર પોતાની એક નવી જે તેજીની સપાટી તરફ જે પસાર થઈ રહ્યું હતું એ દોર ફરીથી એક વખત લઈ આવવા માટેનો પ્રયત્ન કરશે. એટલે ધારો કે આ વીકના એન્ડ સુધીમાં એ પાછો તેજીનો માહોલની ગતિ પકડી લેશે. હા, જો ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધની વાત છે, જો એ યુદ્ધની વાત કોઈ જો બનશે નહીં અને માની લો કે ત્યાં એક શાંતિનું કે કોઈ એવું એક પરિબળ આવી જશે, તો બજારની અંદર ફરીથી એની તેજી એના નવા પાટા ઉપર આવી શકશે. સાથે સાથે હું જે રીતે જોઈ રહ્યો છું કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો મેઇન તો શું છે કે એફઆઈઆઈ અને ડોમેસ્ટિક ફંડ એટલે કે ડીઆઈઆઈ, આ બેની જો એક અંદર એક મેં એનાલિસિસ કર્યું છે કે આ બંનેની વાત આપણે જોવા જઈએ તો બંનેની અંદર માત્ર અને માત્ર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન સુધીમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગથી માત્ર અને માત્ર 1.15% જ ઓછું છે. એટલે હવે જે ભારતીય શેરબજાર છે એ ભારતીય શેરબજારની અંદરનું જે રોકાણ પ્રવાહ જે આપણે એમ કહેતા હતા કે ભાઈ આપણે વિદેશી સંસ્થાઓ આધારિત છીએ, વિદેશી સંસ્થાઓ જો માલ વેચશે તો નફો બુક કરશે તો આપણે ત્યાં કરેક્શન આવશે, પણ હવે એવો માહોલ નથી રહ્યો. હવે આપણા સ્થાનિક ફંડોએ નવી લેવાલી એસઆઈપીના માધ્યમથી, મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી, અલગ અલગ ડીમેટ એકાઉન્ટ દ્વારા જે ડોમેસ્ટિક ફંડે જે સ્ટ્રોંગનેસ બતાવી છે ઇન્વેસ્ટમેન્ટ બાબતમાં, એટલે એનું 1.15%થી ઓછું રહ્યું છે. એનએસસી ઉપર જે લિસ્ટિંગ કંપનીઓનો હિસ્સો છે એફઆઈઆઈનો એ જૂન ક્વાર્ટરમાં 17.38, જ્યારે ડોમેસ્ટિક ફંડનો 16.23%. એટલે બહુ એક વેરિયસ જેને કહેવાય ને કે 1.15 એટલે બહુ નાનો કહેવાય કે જેનો ડિફરન્સ આગામી દિવસોમાં કદાચ એવું પણ બને કે મ્યુચ્યુઅલ ફંડ અને સ્થાનિક સંસ્થાઓનું રોકાણ એફઆઈઆઈના રોકાણ કરતાં પણ વધી જાય અને આખો શેરબજારનો કંટ્રોલિંગ પાવર ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સ્થાનિક સંસ્થાઓ, સ્થાનિક રોકાણકારો અને સ્થાનિક ટ્રેડરો એના મત ઉપર આખું ચાલતું થાય. તો આ વિદેશી સંસ્થાઓનો એક ભ્રમ હતો ટ્રેડરોમાં, લોકોમાં કે ભાઈ વિદેશી સંસ્થાઓ જો બાઇંગમાં આવશે તો આપણું બજાર વધશે અને જો વિદેશી સંસ્થાઓ વેચવાલીમાં આવશે તો એ ભ્રમ અહીં ખોટો સાબિત થયો છે. ના, પણ તમે આપ કહેતા કે ફંડ રોકવાની જે વાત આવે છે એમાં ધારો કે કેન્દ્ર સરકારની જે પ્રમાણે બજેટની અંદર એની જે અમાઉન્ટ છે વધારવાની વાત આવી, ટકાવારી વધારવાની વાત આવી, એની હિસાબે એની કોઈ ટકાવારી વધશે તો પણ પાછી વાત બનશે 100%. વર્તમાન કેલેન્ડર વર્ષ 2024માં પ્રથમ 6 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજિત 3.9 લાખ કરોડનું રોકાણ થયું છે, જેને આપણે એ રીતે ગણી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડના AUMમાં ₹10 લાખ કરોડનો વધારો થયો અને ટોટલ AUM થયું 61.15 લાખ કરોડ. એટલે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડની જે વાત આપણે કરી રહ્યા છીએ એ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ જે છે એ હવે શેરબજારના માધ્યમને જ પ્રોત્સાહિત કરી છે. એનો મતલબ એ થાય છે કે ભારત બહુ મોટું છે, એને ખ્યાલ જે પણ એ લોકો એફડીની અંદર રોકાણ કરતા હતા એ લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ પણ આમાં વળ્યા છે. અને એટલે આવી નાની મોટી વાતને હિસાબે પણ જે ખાસ કરીને જમીન મકાનમાં રોકતા હતા એ પણ હવે રોકાણકારો આમાં વધ્યા છે, કારણ કે હવે આની જે ટકાવારી છે રિટર્ન લેવાની એ ટકાવારી વધવાને કારણે પણ લોકો આકર્ષાયા છે. અને ખાસ કરીને છેલ્લા વર્ષો દરમિયાન છેલ્લા 2-3 વર્ષમાં જે પ્રમાણે શેરબજારનો આંક સેન્સેક્સ વધી રહ્યો છે અને ખાસ કરીને જે મોટા મોટા જે અખબારો છે એની હેડલાઇન બને છે એની હિસાબે વાત બની છે, લોકોમાં જાગૃતિ આવી છે. લોકોમાં જાગૃતિ આવી છે. સેબી દ્વારા અલગ અલગ રોકાણકારોને જાગૃત કરવાના, ટ્રેડરોને જાગૃત કરવાના જે પગલાઓ લેવાઈ રહ્યા છે, અલગ અલગ બજેટમાં પણ જોગવાઈઓ કરવામાં આવી રહી છે. એટલે એક તબક્કે જોવા જઈએ તો લોકોનો વિશ્વાસ સ્થાનિક સંસ્થાઓ તરફ વધારે વળ્યો છે. જે એક આપણે એવું માહોલ વિચારીએ કે અમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ શેરબજારમાં કરીએ અને બજારમાં ઘટાડો આવે છે, પરંતુ સામે અમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના માધ્યમથી કરીએ તો અમને વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે સારો નફો જોવા મળે છે. આ જે પ્રકારની એક વાત બની રહી છે રોકાણકારોના માનસમાં,
એ પણ ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી જે ફંડ છે એ શેર બજારમાં જ આવે છે. એની અંદર મ્યુચ્યુઅલ ફંડ કયા સેક્ટરના સ્ટોકમાં રોકાણ કરે છે એના ઉપર આખી વાત બની છે કે ભાઈ હવે મ્યુચ્યુઅલ ફંડ છે એ લાર્જ કેપ સ્ટોકની અંદર અથવા મિડ કેપ સ્ટોકની અંદર અથવા સ્મોલ કેપ સ્ટોકની અંદર જો પોતાનું ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો એ સેક્ટરના શેરોમાં મજબૂત અને એક વધારા પર જેને આપણે અપેક્ષાથી પણ વધારે નવી ખરીદીનું આકર્ષણ જોવા મળતું હોય એવું લાગે છે. જેમ કે હું વાત કરું તો નિફ્ટી 10 મહિનામાં માત્ર 10 મહિનામાં 5,000 પોઈન્ટના ઉછાળા જોવા મળ્યો. તો એની અંદર શું વધ્યું તો કે એની અંદર સૌથી વધારે હિસ્સો વધ્યો બજાજ ઓટોનો. બજાજ ઓટોના શેરમાં 101%, BPCL એટલે કે PUC સેક્ટરનો ભારત પેટ્રોલિયમ, તો ભારત પેટ્રોલિયમના શેરમાં 93%નો વધારો, સાથે કોલ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ONGC અને ટાટા મોટર્સ. આની અંદર પણ અંદાજિત અને હીરો મોટોકોર્પ, આની અંદર પણ અંદાજિત 80થી 90%ના ભાવમાં વધારો જોવા મળ્યો. સાથે અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને NTPC 70થી 78%નો વધારો, અને ભારતીય એરટેલના શેરોમાં 67%નો, અને સન ફાર્મા, ગ્રાસિમ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની અંદર અંદાજિત 50%નો ઉછાળો જોવા મળ્યો. એટલે ખરેખર 10 મહિનાની અંદર માત્ર ટૂંકા ગાળામાં 5,000 પોઈન્ટ જો વધ્યું છે તો એ 5,000 પોઈન્ટની અંદર કયા સ્ટોક વધ્યા? રોકાણકારોના મગજમાં એ જ ક્વેશ્ચન હતો કે ભાઈ અમે તમારી સાથે જોડાયેલા છીએ, અમે તમારા માધ્યમથી જે કંઈ પણ માહિતગાર થાય છે, તો આની અંદર પણ તમે અમને એક એવી વસ્તુ જણાવો કે ભાઈ 5,000 પોઈન્ટનું સેન્સેક્સ અને નિફ્ટીમાં જે કંઈ પણ ઉછાળો છે તેમાં કયા સેક્ટરના કયા શેરની અંદર વધારો જોવા મળ્યો. આપણે એમને વાત કરી કે ભાઈ બજાજ ઓટો હોય દો, ભારતી ટેલી હોય દો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તો નેગેટિવ શું? આમાં 5,000 પોઈન્ટમાં નેગેટિવ પણ ઇફેક્ટ જોવા મળે. તો નેગેટિવ વૃદ્ધિની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સમાં અંદાજિત 8%, એશિયન પેઇન્ટ્સમાં અંદાજિત 5%, ઇન્ડસઇન્ડ બેંક અને HDFC બેંકમાં અંદાજિત 1%નો ઘટાડો જોવા મળ્યો. મતલબ કે સેન્સેક્સ 5,000 પોઈન્ટ વધ્યો, પરંતુ આ 4 થી 5 શેરો એવા છે એની માઇનસ ચાલે, એ નેગેટિવ વસ્તુ. એટલે રોકાણકારો જે રોકાણ કરતા હોય છે ને એ પોતાનો પોર્ટફોલિયો કેવી રીતે એને અપડેટ કરવો એ જ અતિ મહત્ત્વનું હોય છે. અને એના માટે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ હોય જેનું એનાલિસિસ પોતાનું પરફેક્ટ અને અનુભવ પ્રમાણે હોય, સાથે સાથે માર્કેટ ટ્રેન્ડની સાથે પણ એ લોકો ચાલતા હોય, એની સલાહ લઈને રોકાણ કરે તો આ પ્રકારના શેરોની એને માહિતી મળતી હોય. ખાસ કરીને તારીખ પહેલાં આપણા છેલ્લો પ્રશ્ન કે જે પ્રમાણે આપણે દર વખતે આપણા જે પ્રેક્ષક ગણ છે જે લોકો રેગ્યુલર આપણું આ ટોક શો જોવે છે તો આપણે તેને ટિપ્સ આપતા હોય છે, કોલ આપતા. તો આ નવા વીકની અંદર વાત કરીએ તો તમે એવો કયો કંપનીના નામ આપશો કે એ લોકો નાનું મોટું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એમાં રોકાણ કરે અને શુક્રવાર સુધીમાં એના પૈસાનું વધારે એના જે હોય એનું રિટર્ન મળી જાય? સૌપ્રથમ તો તેજીનું કારણ શું? સપોઝ હું એવું ઉદાહરણ આપું કે ભાઈ આવતા અઠવાડિયા માટે તમે કોઈ પણ સેક્ટરનો એક સ્ટોક ખરીદો તો એ સેક્ટરની અંદર તેજી આવવા પાછળનું કારણ શું? તો તેજીનું સર્વત્ર એટલે કે એક એનાલિસિસ કરીએ તો આપણા GSTની અંદર અંદાજિત 10% વધીને GST 1.82 લાખ કરોડ થયો. આ ત્રીજા મહિનાનું સૌથી મોટું કલેક્શન કહેવાય. પહેલાં એપ્રિલ મહિનાની અંદર અંદાજિત 2.10 લાખ કરોડ, જ્યારે એના પછીનું એટલે કે એપ્રિલ મહિના પછીનું આપણે જોઈએ તો જૂન માસનું 1.87 લાખ કરોડ અને છેલ્લે જુલાઈનું 10% વધીને 1.82 લાખ કરોડ. તો આ જે GST અંદાજિત 1.5 લાખ કરોડની ઉપરની જે સપાટી દર મહિને, તો એ ખરેખર વિકાસના કામમાં વપરાશે. અલગ અલગ સરકારની યોજનાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણો કે અન્ય કોઈ પણ સેક્ટર ગણો અથવા બજેટની જે જોગવાઈ છે એ પ્રમાણે તમે ધ્યાનમાં લ્યો તો એ આ GSTનું કલેક્શન ત્યાં વાપરાતું હોય છે. તો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો અલગ અલગ બજેટની જોગવાઈ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદરનો મોટામાં મોટો ફાયદો થાય સ્ટીલ સેક્ટર અને સિમેન્ટ સેક્ટર. તો સ્ટીલ સેક્ટરની અંદર જો હું જોવા જાઉં તો મને ઇન્વેસ્ટમેન્ટ બેઝ એટલે કે એકાદ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમારે ખરીદી કરવી હોય રોકાણકારોએ તો અંદાજિત 155, અત્યારના 160ની આસપાસ ભાવ છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ 155-150ની આસપાસ ડિલિવરી બેઝ રોકાણકારે પોતાના પોર્ટફોલિયોમાં 1 વર્ષની સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને રોકાણ કરવું હિતાવ છે. જે ટ્રેડર્સ છે કે જે લોકો ડેરિવેટિવ્સમાં કામ કરે છે, ફ્યુચર ડેરિવેટિવ્સમાં કામ કરે છે અને જે લોકોને શોર્ટ ટર્મની અંદર
પ્રોફિટ અને લોસ બેયનું માર્જિન રાખીને કરવું છે ટ્રેડિંગ, તો એ લોકો માટે છે એસીસી સિમેન્ટ. સિમેન્ટ સેક્ટરનો અદાણી ગ્રુપનો એસીસી સિમેન્ટ. રામકો સિમેન્ટમાં ને તો હું 2 મહિના માટે હું કેરી ફોરવર્ડ કરું જ છું કે ભાઈ રામકો સિમેન્ટ બહુ સારો સ્ટ્રોંગ સ્ટોક છે. એની સાથે સાથે એસએસસી અત્યારના 2445 રૂપિયાની આસપાસ બંધ છે. તો 2445ની આસપાસ બંધ સ્ટોક જે છે એને તમે 45 રૂપિયાની વધઘટ, ધારો કે સોમવારે બજાર નેગેટિવ ખુલે તો 2380 અને 2400ની આસપાસ ખરીદી કરો. આગામી દિવસોમાં તમને 2500-2550ની ઉપરનો ભાવ જોવા મળે. સાથે સાથે ઇન્ડસઇન્ડ બેંક પણ આ મંદીની અંદર, એટલે કે શુક્રવારે જે બજાર કરેક્શન થયું એની અંદર 1400ની સપાટી તોડ્યું નહીં અને 1400 રૂપિયાથી પાછો બાઉન્સ બેક થવાની શક્યતા જોવાતી હતી. તો 1410 રૂપિયાનો બંધ ભાવ છે. 1380ની આસપાસ સ્ટોપ લોસ રાખો. 1380-1373ને સ્ટોપ લોસ રાખી અને ખરીદી કરનારને 1434થી 1450ની એક રેન્જનો ભાવ જોવા મળે. એટલે ઇન્ડસઇન્ડ બેંક, એસએસસી અને બેન્કિંગ સેક્ટરનો બીજો એક સ્ટોક છે જે લાંબા ગાળાના હેતુ માટે પણ હું કહી શકું રોકાણ કરી શકાય અને જે ટૂંકા ગાળાના ડેરિવેટિવ ટ્રેડર્સ માટે પણ રોકાણ કરી શકાય. એ છે એક્સિસ બેંક. એક્સિસ બેંક જે છે એ 1160ની આસપાસ એક મૂવમેન્ટ નોંધાવે છે. 1150, 1160, 1166. તો એક્સિસ બેંકની અંદર પણ જે લોકોને ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરતા હોય એ લોકો 1144 કે 1130ની આસપાસ ટ્રેડર્સ ફ્યુચર લઈ શકે છે. આગામી દિવસોમાં 1188થી 1203 આ સપાટી એની જોવા મળે. પરંતુ ખાસ સ્ટોપ લોસ ટ્રેડરોએ પોતાના રોકાણ કેપેસિટીને ધ્યાનમાં રાખી અને રાખો. અમે અહીંયાથી જે ટાર્ગેટ આપીએ છીએ એ ટાર્ગેટ માતાજીની બ્લેસિંગથી, અમારા અનુભવથી અને માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ હોવાના કારણે આવી જાય છે. ક્યારેક એવું બનતું હોય કે બજારની અંદરનો કે ટ્રેન્ડ નેગેટિવ થાય કોઈ પણ જીઓપોલિટિકલ ટેન્શનના કારણે કે અન્યથા કોઈ પણ નફારૂપી વેચવાના કારણે, તો ત્યારે એવું ન થવું જોઈએ કે તમે આ માર્કેટ જે ટ્રેન્ડના શોના માધ્યમથી અમને લોકોને આ સ્ટોક લેવડાવ્યો અને અમે રાખીને અમે ભૂલી ગયા અને પછી અમને નુકસાન ગયું. આવી કોઈ વાતને અહીં આપણે પ્રાધાન્ય આપતા નથી. સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને તમારે તમારી રીતે તમારી રોકાણ ક્ષમતા અને તમારો પ્રોફિટ બુક કરવાની એક સિસ્ટમ, એ પ્રમાણે જ તમારે આગળ ઉપર કામ કરવું. આ સ્ટોકની અંદર અમારું કોઈ પણ પ્રકારનું અંગત જળવાયેલું હોતું નથી, જેથી કરીને કાલ સવારે તમે એમ ન કહી શકીએ કોઈ પણ એમ કે ભાઈ અમે સેબી રજિસ્ટર છે, અમારે કેવું પડે છે કે ભાઈ અમે આ સ્ટોકની અંદર અમારું અંગત નથી હોતું અને ખરેખર નથી હોતું. એક વાત એ કરવાની રહી જયેશભાઈ કે લોકો અત્યારના પોતે એક્ટિવ નથી રોકાણ માટે, સાથે સાથે ટ્રેડિંગ માટે પણ એક્ટિવ નથી. તો એ લોકો શું કરી રહ્યા છે? એ લોકો અન્ય લોકોને પૈસાથી આપે છે કે ભાઈ અમારો 10 લાખનો પોર્ટફોલિયો તમે સાચવો, અમારા 15 લાખનો પોર્ટફોલિયો તમે અમને રિટર્ન આપો, દર મહિને રિટર્ન આપો, 2%, 3%, 4%, વોટ એવર એની વચ્ચેની જે કન્ડિશન છે એ કન્ડિશનના માધ્યમથી એ લોકો અઢળક પૈસા આપે છે. જે લોકો પાસે અનુભવ નથી, જે લોકો પોતે સટ્ટાની અંદર સતત એનું માઇન્ડ સેટ થઈ ગયું છે, એ લોકો નુકસાની કરે છે. હમણાં રાજકોટની અંદર એક પાર્ટી દ્વારા 25 થી 30 કરોડ રૂપિયાનું આ રીતના એકાઉન્ટ હેન્ડલિંગ, એને એક નવો શબ્દ આપ્યો છે આ લોકોએ કે અમે તમારું એકાઉન્ટ હેન્ડલિંગ કરી આપીએ, અમે તમને નફો કરી આપીએ અને અમે તમને કમાઈને આપીએ. તો ભાઈ આવી કોઈ વાત બનતી જ નથી હોતી. જો લોકો એકાઉન્ટ હેન્ડલિંગના માધ્યમથી આ કરવા માગતા હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકોએ પોતે આઈપીઓ ભરવા જોઈએ અથવા એને ઇન્વેસ્ટમેન્ટ બેઝ પોતાનું રોકાણ કરવું જોઈએ. મારી એવી એક અંગત સલાહ છે કે જે વ્યક્તિ પોતે તમારી પાસેનું ફંડ લઈ અને તમારા જ જોખમ ઉપર જો એ ટ્રેડિંગ કરતા હોય અને જો એ તમને કમાઈને આપતા હોય અને એ તમને એટલું બધું કમાઈને આપતા હોય તો પછી તો મારા હિસાબે તો એવું બને છે કે બેન્કિંગ સેક્ટરના જે મોટા મોટા માંધાતાઓ છે, જે ચેરમેન છે, જે ડિરેક્ટર, એ લોકોએ આ લોકોને જ પકડવા જોઈએ કે ભાઈ અમારે બેંકની અંદર આટલો ફંડ આવે છે એફડીના માધ્યમથી, તમે આ એફડી તમે સાચવો, તમે અમને રિટર્ન આપો, અમે પછી આપશું ક્લાયન્ટને. એટલે એક વસ્તુ, આવી કોઈ વસ્તુ હોતી નથી. રિસ્કી કહેવાય. આ બધી વસ્તુઓ એક માનસિકતા છે. સીધું જોખમ તમારા ખભા ઉપર, તમે પૈસા આપો તમારા ને હું તમારા પૈસાનું ધ્યાન રાખું. ડ્રાઈવર એક્સિડન્ટ થાય, એ નીચે ખાય છે એને પછી ખબર પડે કે જ્યારે અંદર પડ્યા પછી, અને પડી ગયા પછી બહાર કાઢવાનું કોઈ હોય નહીં. એટલે આ વસ્તુ જે લોકો, જે રોકાણકારો, જે ટ્રેડરો એક માનસિકતા એવી લઈને ચાલે છે કે અમને શેર બજારમાં ટાઈમ નથી મળતો, તો મ્યુચ્યુઅલ ફંડ નહીં
નથી મળતો. અમે પૈસા છે તમે પોઝિટિવ છો કે મ્યુચ્યુઅલ ફંડ છે, પણ દે આર નોટ એક્સેપ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ, દે આર એક્સેપ્ટિંગ ઓનલી ધ પર્સન, કે જે પર્સન એટલે કે જે વ્યક્તિ એને એક સરસ મજાનું આઈસ્ક્રીમ, સરસ મજાનું ભોજન, સરસ મજાની એક હા એક સરસ મજાની એક ઓલી શું કહેવાય એક કોન્ફરન્સ યોજે છે, હા એક મોટી સ્કીમ આપે છે કે અમે તમને કરોડપતિ બનાવી દઈશું. તો ભાઈ તું બની જા ને. તમે જો અમને બનાવી દેવા માંગતા હોય તો આવું તો આ દુનિયામાં પુરુષાર્થ પણ આપણે જ કરવો પડે, આપણા ફંડના પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ પણ આપણે જ કરવું પડે. બીજી વ્યક્તિ આપણને ગાઈડ કરી શકે, પણ એકાઉન્ટ હેન્ડલિંગનો જે શબ્દ છે એ અમારા મગજમાં ક્યારેય આવ્યો નથી, આવવાનો પણ નથી. અને સેબી દ્વારા આ પ્રકારે એકાઉન્ટ હેન્ડલિંગ કરનારા લોકો ઉપર સદંતર બેન કરી દેવામાં આવ્યા છે. એમને કોઈ એવી પરમિશન જ નથી આપવામાં આવી. હા એક વાત છે કે પીએમએસ, જે લોકો પાસે 50 લાખ કે 1 કરોડ કે 2 કરોડની એક સીમા હોય એ લોકો પોતે પીએમએસના માધ્યમથી આ પ્રકારે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ કરી શકે છે, એ પણ સેબીના રૂલ્સ, રેગ્યુલેશન્સ અને ગાઈડલાઇન પ્રમાણે. એટલે પહેલાં તો સૌપ્રથમ એકાઉન્ટ હેન્ડલિંગ જે વ્યક્તિ કરતી હોય, પીએમએસ જે વ્યક્તિ કરતી હોય, એની પાસે સેબી રજિસ્ટ્રેશન છે તો જ આમાં આગળ વધવું. અન્યથા આપણે આપણી મૂડીને એટલે કે પરસેવાની મૂડીને ક્યારેય કોઈ બીજાના અન્યના હાથોમાં ન સોંપવી. અમારો એક અંગત અનુભવ અને અંગત વાત છે, કારણ કે હું દિવસે દિવસે રોજ છાપાનું આપણે નજર કરીએ, આ પાર્ટી ઉઠી ગઈ, અચ્છા ઉઠી ગઈ તો 10-20 લાખમાં નથી ઉઠતી, સીધી 10-20 કરોડમાં જ ઉઠે છે. એટલે એનો મતલબ એમ છે જામનગરમાં પણ ઘણા લોકો આ રીતે એક ફિક્સ રકમ આપી 2% આપી દે, 3% આપી દે મંથલી. પણ બેટ હવે હું એક ઉદાહરણ લઈએ આપણે કે ચલો 10 લાખ રૂપિયા તમારી પાસે, જયેશભાઈ પાસે 10 લાખ રૂપિયા છે અને જયેશભાઈ XYZ વ્યક્તિને 10 લાખ રૂપિયાનું 2% લેખે વ્યાજ માગે છે, તો કેટલું વ્યાજ થયું દર મહિને? 20,000 રૂપિયા. તો તમારા 20,000 રૂપિયા ઇન 10 લાખ ડિવાઇડેડ બાય 20,000 કેટલા મહિના થયા તમે વિચારો? લાંબો ટાઈમ આને એ તો લાંબો ટાઈમ આપણે મૂડીમાં જમા કરે છે, બસ એ તમને તમારો જ ફંડ આપે છે. તો આપે, બાકી તમારા પૈસાનું પ્રોપર રીતે ઇન્વેસ્ટમેન્ટ થતું નથી હોતું. ક્યારેક સટ્ટામાં પડતા હોય છે પૈસા. ફ્યુચરના માધ્યમથી નિફ્ટી, બેંક નિફ્ટીના ટ્રેડર્સમાં જતા હોય છે, વોલ્યુમ વધારે થઈ જતો હોય છે. સાહેબ એવા લોકો છે કે જે લોકો કોઈ પણ માધ્યમથી એડવાઇસ કરે છે, એડવાઇસમાં 2%, 1.5%ની ગેરંટી વોરંટી આપે છે અને ફંડ ઉઘરાવે છે. ખરેખર તો આરબીઆઈના એની પાસે એને એ પૂછ્યું કે આરબીઆઈ કોઈ પણ રીતે ફાઇનાન્સ કંપની ખોલે છે તે આરબીઆઈનું લાયસન્સ છે, ખાલી માત્ર એક કલેક્ટર કચેરીમાં લોકો ખાલી માત્ર રજિસ્ટ્રેશન કરાવે છે અને ફંડ ઉઘરાવે છે ગામમાંથી. એટલે ઘણા ગેરફેક્સ કરશે, ઘણા લોકો એના ભરોસા ઉપર પૈસા આપે છે અને પછી પાછા આવતા દિવસોમાં મોટું રોકાણ કર્યું હોય અથવા તો આખાના પૈસા લઈ અને પાર્ટી નીકળી જાય છે, ભાગી જાય છે. જ્યાં સુધી રોકાણકાર, ટ્રેડર્સ અને સેબી આ 3 જાગૃત નહીં થાય તો સેબી તો જાગૃત થઈ ગઈ છે. વારે વારે સેમિનારના માધ્યમથી, વારે વારે પ્રેસ નોટના માધ્યમથી, જાહેરાતોના માધ્યમથી, ઇવન ટીવી મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી વારે વારે જાગૃત કરવા માટેના પ્રયત્નો કરે છે. ભાઈ તમે સાયબર ફ્રોડથી બચો, તમે આ પ્રકારની વ્યક્તિઓથી બચો, આ પ્રકારના ટ્રેનિંગથી બચો. પરંતુ જ્યાં સુધી રોકાણકાર અને ટ્રેડર્સ પોતે પોતાની માનસિકતા નહીં બદલે ત્યાં સુધી આ પ્રકારના ટ્રેડ થતા જ રહેવાના જ માર્કેટમાં. અને આ ટ્રેડનો મતલબ એક એવો છે કે લોકો પાસે ફંડ છે, માત્ર મેનેજમેન્ટ નથી. પણ એટલે જીવનમાં મૂડી તો સાહેબ વધી એ તો બને જ છે. આજે બીજા નંબરમાં સાહેબ બને છે એવું કે જે લોકો આ બાબતની એજન્ટ હોય છે, જે લોકો વર્કઆઉટ કરે છે, કારોબાર કરે છે, તેના સગા સંબંધો પેલા ટાર્ગેટ કરે છે કે આ સીન દીકરો છે, આ ભાઈનો દીકરો છે, આને તો થોડુંક આ વ્યક્તિ ખોટું કરે. સાહેબ આ પણ એક વાત બોલે છે ને, 2-5% માર્જિનવાળી વાત હોય છે. હું તમને આ માર્કેટ ટ્રેન્ડના માધ્યમથી મારા દર્શકો, મારા રોકાણકારો, મારા મતલબ ટ્રેડર્સ, જે લોકો અમને લોકોને એટલે કે આપણી ટીમને, અમને લોકોને જે સાંભળી રહ્યા છે અને જે લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે એ લોકોને માત્ર હું ખાલી એક જ વાક્યમાં પૂર્ણ વિરામ આપી દઈશ કે મારું ડીમેટ એકાઉન્ટ નથી, મતલબ મારું ટ્રેડિંગ નથી. હું માત્ર ને માત્ર રિસર્ચ એનાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું. એટલે મને કોઈ સ્ટોકની પ્રત્યે જે તટસ્થ, સારું, સચોટ અને સરળ જે હશે એ જ હું કહીશ. બીજી વસ્તુ, મારા ફેમિલી મેમ્બર્સમાં એટલે કે મારા પપ્પાનું એકાઉન્ટ હોય, મારા વાઈફનું એકાઉન્ટ હોય અથવા માની લો કે મારા બ્રધરનું એકાઉન્ટ હોય, એને કોઈ દિવસ હું ક્યારેય કોઈ પણ એક પણ પ્રકારની ટિપ્સ કે એક પણ પ્રકારની માહિતી કે એક પણ પ્રકારની રેકમેન્ડેશન આપતો નથી.
કારણ કે હું મારા ફેમિલીને રેકમેન્ડેશન આપું છું, એને નુકસાન જાય કે એને માની લો કે પ્રોફિટ થાય, એનો ભાગીદાર હું નથી. અને એવી કોઈ પણ વસ્તુ આપણે રિસ્ક ફેક્ટર છે. આ તો સ્ટોક માર્કેટ છે. આજે પ્રોફિટ થતો હોય તો નિખિલભાઈ બહુ સારા, અને જો લોસ જાય તો કે નિખિલભાઈને ક્યાં ફાવે જ છે કંઈ. તો આવી બધી વાતોમાં નથી પડવું. આપણે એક જ વસ્તુ કરવાની, તમે તમારા પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ બહુ સારી રીતે કરી શકતા હોય અને તમને પોતાને એમ લાગે કે આપણે એક્ટિવ છીએ અને રોકાણ કરવા માગીએ તો પહેલાં આઈપીઓથી શરૂ કરો. ત્યારબાદ ધીરે ધીરે તમે સ્મોલ કેપ મિડ કેપના એ ગ્રુપના જે લોકો ડિવિડન્ડ આપે, જે કંપની બોનસ આપે છે એવી કંપનીઓ એટલે કે PSU સેક્ટર્સને તમે ધ્યાનમાં લો. અને ત્યારબાદ પણ જો તમને એમ લાગે કે ના હવે આપણી પાસે એક સફિશિયન્ટ પ્રોફિટ છે અથવા આપણી પાસે સફિશિયન્ટ ફંડ છે ટ્રેડિંગ કરવા માટેનું, તો તમે ડેરિવેટિવ ટ્રેડિંગ કરો. અને ડેરિવેટિવ ટ્રેડિંગની અંદર પણ તમારી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં લઈ અને તમે સ્ટોપ લોસ સાથે એની અંદર પોઝિશન કોઈ પણ ફંડામેન્ટલ એ ગ્રુપમાં લઈ શકો. એટલે આ તમે જોઈએ કે નિખિલભાઈ ભટ્ટ દ્વારા આપણને લગભગ શેર બજારની ઝીણામ-ઝીણી બાબત મળી રહી છે, દર વીકે મળ્યા છે. એનો જે બહોળો અનુભવ છે એ બહોળો અનુભવ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને મળે એટલા માટે દર શુક્રવારે રાત્રે અમે આ એપિસોડ તૈયાર કરીએ છીએ. અને ખાસ કરીને જે પ્રમાણે શેર સ્ટોક માર્કેટની આવતા દિવસોની માંગ વધી છે, ઘરે ઘરે લગભગ એક પરિવાર દીઠ એક વ્યક્તિ આમાં ઇન્વેસ્ટર થઈ ગયા છે. રૂપિયો બહુ નાનો થઈ ગયો છે અને લોકો આમાં બધા કીધું ને કે FDમાંથી લોકો પેમેન્ટ કાઢી અને શેર બજાર તરફ વળ્યા છે. ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડની અંદર પણ જે પોતાની જરૂરિયાત પૂરતા દાગીના વસાવે છે ને બાકી વધારાના પેમેન્ટ છે એ આમાં સ્ટોક માર્કેટમાં રોકે છે. અને વાત આવી જમીન મકાનમાં, તો જમીન મકાનમાં જોઈએ એવી તેજી જોવા નથી મળતી. એને કારણે પણ જે રિટર્ન મળવું જોઈએ એ રિટર્ન નથી મળતું. એટલે લોકો હવે સ્ટોક માર્કેટ તરફ વળ્યા છે, લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે, લોકો SIP તરફ વળ્યા છે. અને ખાસ કરીને હવે જે ભારતીય શેર બજાર છે એ એક જે તે સમય સલામતીની વાત હતી પણ હવે તો ગ્રોથની વાત આવી ગઈ છે. હવે ગ્રોથ થાય છે એટલે ભારતીય શેર બજાર ઉપર ઓલ ઓવર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે એ નક્કી છે. અત્યારે આ એપિસોડ અહીં પૂર્ણ કરીએ છીએ અને આવતા દિવસોમાં આવતા વીકે ફરી મળશું. જય હિન્દ, જય ભારત.